નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું આપણે 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તારીખ 5 જાન્યુઆરીથી 2025ના રોજ યોજવા જઈ રહી છે, જેમાં રાજ્યભરના 1207 જેટલા સ્પર્ધકો ગરવા ગિરનારને સર કરવા માટે દોટ મૂકશે। રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધાનું સાંસ્કૃતિક મંચ મહંત શ્રી મંગલનાથજીના આશ્રમ પાસે ગિરનાર તળેટી ભવનાથ ખાતેથી ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવશે। સ્પર્ધા પૂર્ણ થયા બાદ મહંત મંગલનાથજી આશ્રમ ગિરનાર તળેટી ભવનાથ ખાતે ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવશે। 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના ઇનામ વિતરણ સમારોહ જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમરના અધ્યક્ષ સ્થાને અતિથિ વિશેષ તરીકે સંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા તેમજ જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, માગરોડ ધારાસભ્ય શ્રી ભગવાનભાઈજી કરગઠિયા, માણવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે। આ વર્ષે ગિરનાર સ્પર્ધામાં 1207 સ્પર્ધકો નોંધાયા છે, જેમાં સિનિયર ભાઈઓ 558, જુનિયર ભાઈઓ 366, સિનિયર બહેનો 149, જુનિયર બહેનો 134 વિભાગ વાઇઝ અને ભાગ લેશે અને રાજ્ય કક્ષાએ આ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાને લઈને તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે। યુવા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા જેમ દર વર્ષે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય છે, એ જ રીતે આ વર્ષે પણ એનું આયોજન કરવામાં આવેલું છે। આ સમગ્ર આયોજનમાં કુલ 22 જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધેલો છે। 1190 જેટલા કુલ સ્પર્ધકો છે અને 5500 જેટલા પગથિયાઓ છે, એમાં આરોહણ અવરોહણની સ્પર્ધા યોજાય છે। માનનીય જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ અમારા જિલ્લા વિકાસ યુવા વિકાસ અધિકારીની જે ટીમ છે, એમના અથાગ મહેનતથી આ સ્પર્ધાનું આયોજન થયેલું છે। મહાનગરપાલિકાનો પણ આમાં ખૂબ જ સહયોગ મળેલો છે અને સમગ્ર વહીવટી તંત્રએ આ સ્પર્ધાનું જે આયોજન કરેલું છે, તેમાં આ વખતે ખાસ કરીને જોઈએ તો આયુષ હોસ્પિટલના સહયોગથી પણ એક જે પણ સ્પર્ધકો છે એમને મોટિવેશન મળી રહે, ચીયરઅપ કરવામાં આવે એ માટે એક ઇવેન્ટનું પણ આયોજન કરેલું છે। અને આ ઉપરાંત જે સ્પર્ધકો છે એમને જે સમગ્ર વિસ્તાર હતો એનું પણ રિનોવેશન કરવામાં આવેલું છે અને ખાસ કરીને એમનો એક્ઝેક્ટ ટાઈમ આપી શકાય એના માટે RFID ચિપ્સ દ્વારા એમનું જે સમયનું પણ રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવે છે। તમામ જે પગથિયાઓ છે ત્યાં CCTV કેમેરા ગોઠવવામાં આવેલા છે અને એના દ્વારા પણ એમનું મોનિટરિંગ કરવામાં આવે છે। દરેક જગ્યાએ અમે ગુજરાત રાજ્ય રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત 39મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની શરૂઆત થઈ ગઈ છે। સમગ્ર રાજ્યમાંથી તમામ જિલ્લાઓમાંથી મુખ્યત્વે સ્પર્ધકો આની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભાગ લઈ અને આ સ્પર્ધાની અંદર ઉત્સાહભેર જોડાય છે। 2 તબક્કામાં સ્પર્ધાઓ યોજાય છે। પહેલા તબક્કાની અંદર રાજ્યની અને બીજા તબક્કામાં નેશનલ લેવલની, એટલે આજની આ રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધા ખૂબ જ વધારે સ્પર્ધકોના સાથથી આજે શરૂ થઈ ગઈ છે અને રાજ્ય સરકાર દ્વારા વર્ષોથી આ સ્પર્ધાની અંદર એક ઇનામનું પ્રમાણ ખૂબ ઓછું હતું, ત્યારે વિધાનસભાની અંદર આ પ્રશ્નની રજૂઆત કરતા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી બંને ઉત્સાહભેર કીધું કે આવી રીતે એટલું તો ખૂબ ઓછું કહેવાય, એટલે એમને તાત્કાલિક અસરથી આદરણીય નાણામંત્રી શ્રી કનુભાઈની સાથે ચર્ચા કરી અને 24 કલાકની અંદર જ આ નિર્ણય કરી અને 50,000 જેવી રકમ પ્રથમ વિજેતાને આપી અને અલગ અલગ સ્પર્ધાની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં ઇનામમાં વધારો કર્યો છે। ઇનામ મહત્વનું નથી, પણ આ સ્પર્ધાની અંદર જે સ્પર્ધકો ભાગ લે છે એમને મોટિવેશન મળે, એમને એક ઉત્સાહ વધે, એ ભાવથી રાજ્ય સરકાર ખૂબ જ પોઝિટિવ વેથી આ કામ કર્યું છે અને કલેક્ટર કચેરી એટલે વહીવટી તંત્ર, સ્પોર્ટ્સ વિભાગ, રમતગમતની દરેક ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશન, પોલીસ તંત્ર દ્વારા આ સ્પર્ધાની અંદર ખૂબ જ વ્યવસ્થિત પ્લાનિંગ કરી
અને કોઈ અડચણરૂપ સ્પર્ધકને ન થાય એમના માટેના તમામ પ્રયત્નો તમામ ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય અને હોસ્પિટલનો સ્ટાફ, ડોક્ટરો પણ અલગ જગ્યાએ બધા લોકો ટીમ સાથે બેસીને, એટલે આ ગિરનાર આરોહણ સ્પર્ધા જે છે એ એક જ ટીમ વર્કની સ્પર્ધા છે. અને આ સ્પર્ધાને ખૂબ જ આગળ લઈ જવા માટે પત્રકાર મિત્રો, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ લોકોએ ખૂબ જ ઉત્સાહથી આને દર વખતે હાઇલાઇટ કરી અને આ સ્પર્ધાને ખૂબ હાઇટ આપી છે. કારણ કે આ આપણો ગિરનાર છે, આ આપણું જુનાગઢ છે, એટલે આપણે સૌ સાથે મળી અને આ ગુજરાતની નહીં પણ સમગ્ર વિશ્વની આ પવિત્ર ભૂમિ, કારણ કે આપણે અહીંયા કહેવત છે કે આ એક જ એવો પર્વત છે કે જ્યાં 9 નાથ 64 જોગણી અને 33 કરોડ દેવી દેવતા અને હિમાલયનું પણ દાંડીવાડા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જુનાગઢ, ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર જુનાગઢ સંચાલિત 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આજરોજ આયોજન હાથ ધરવામાં આવેલું છે. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી 1190 થી વધારે ખેલાડીઓ આજે આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધા છે ટોટલ 4 કેટેગરીમાં છે. સિનિયર અને જુનિયર ભાઈઓ અને સિનિયર અને જુનિયર બહેનો. આ ભાઈઓની સ્પર્ધા છે એ 5500 પગથિયા અને અંબાજીમાના મંદિર સુધીની રહેશે, જ્યારે બહેનોની સ્પર્ધા એ 2200 પગથિયા અને માળી પર્વત સુધીની રહેશે. થેન્ક યુ. 39મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં અમે બધા વિદ્યાર્થી મિત્રો આવ્યા છે. બધા જુદા જુદા ગામમાંથી, જુદા જુદા શહેરમાંથી પોતાને સાબિત કરવા માટે આરોહણ સ્પર્ધામાં આવ્યા છે. અમારા બધા સિનિયર ભાઈઓમાં 5000 પગથિયા ગિરનાર ઠેઠ અંબાજી મંદિર સુધી પહોંચવાનું અને ત્યાંથી નીચે ઉતરવાનું છે. અને બધા વિદ્યાર્થીઓ પોતપોતાનું સર્વસ્વ આપીને પોતાને મહેનત સાબિત કરી. ધન્યવાદ. અને ગિરનાર સ્પર્ધામાં ભાગ લીધો છે અને અહીંયા 5-6 વર્ષથી ભાગ લઉં છું અને ગિરનાર સ્પર્ધામાં મને બહુ મજા આવે છે. કેવી તારી તૈયારી છે? અને મારી તૈયારી ફૂલ તૈયારી છે મારી, અને વિશ્વાસ છે મને જીતવાનો પૂરેપૂરો. તેમજ સમગ્ર સંચાલન જેના દોરી સંચાલથી અમે કામ કરીએ છીએ એવા અમારા નીતાબેન વાળા, જિલ્લા યુવા. તો યસ રેડી